તલવાર અને લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। બે ઇસમોને માથાના ભાગે તલવાર મારી જીવ લેવાની કોશિશ કરી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। હુમલાની ઘટનામાં પુણા પોલીસે કાર્યવાહી કરી 8 જેટલા આરોપીની ધરપકડ કરી હતી। શહેરના પુણા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે, જ્યાં કેટલાક શખ્સોએ સ્થાનિક લોકોને નિશાન બનાવી જીવલેણ હુમલો કર્યો। તલવાર અને લાકડાના ફટકા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે ઇસમોને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। હુમલાખોરોએ એવી ક્રૂરતા દાખવી કે તેઓએ નિર્દોષ લોકોની જિંદગી લેવા માટે પ્રયાસ કર્યો। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે પોલીસે તપાસ દરમિયાન ઉપયોગમાં લીધી। આ સીસીટીવી ફૂટેજના આધારે પુણા પોલીસ તાત્કાલિક કથિત આરોપીઓને શોધવા માટે પ્રવર્તી હતી। ફરિયાદના આધારે પોલીસે 8 ઇસમોની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપીઓ અગાઉ પણ અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે। હાલમાં પોલીસે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને આ બનાવ પાછળના કારણો પણ ઉજાગર કરી રહી છે। આ ઘટનાના કારણે પુણા વિસ્તારમાં દહેશતનું વાતાવરણ છે। સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે અને તેઓ સુરક્ષા વધારવા માટે પોલીસે વધુ પગલાં ભરવા માંગ કરી રહ્યા છે। પુણા પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓને કોઈ રીતે બરદાસ્ત કરશે નહીં। વધુમાં સુરત શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારવા અને આ પ્રકારના તત્વો સામે કડક પગલાં ભરવા મજબૂત કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો આ હતા